સુરત શહેરમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતી અને ભૌતિક સુવિધાઓ વિના ધમધમતી એક ગ્રાન્ટેડ સ્કૂલ સામે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। ભેસાણ રોડ પર આવેલી પ્રેમ ભારતી સાકેત હિન્દી વિદ્યાલયમાં ડીઈઓ દ્વારા કરવામાં આવેલી સરપ્રાઇઝ વિઝિટ બાદ સ્કૂલની માન્યતા રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સુરત જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે જ્યારે ભેસાણ રોડ સ્થિત પ્રેમ ભારતી સાકેત હિન્દી વિદ્યાલયની ઓચિંતી મુલાકાત લીધી ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। સ્કૂલ કોઈ વિદ્યાનું મંદિર નહીં પરંતુ એક જર્જરિત ખંડેર જેવી હાલતમાં હતી। સ્કૂલના બારી અને દરવાજા તૂટેલી હાલતમાં લટકતા હતા, જ્યારે વર્ગખંડોમાં ફ્લોરિંગના ઠેકાણા પણ ન હતા। સૌથી ગંભીર બાબત એ હતી કે આ જર્જરિત અને ભયજનક ઇમારતમાં જ વિદ્યાર્થીઓને બેસાડીને શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું હતું, જે સીધું જ બાળકોના જીવ સાથેનું જોખમ હતું। સરકાર દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોને વિદ્યાર્થીઓની સુવિધા માટે ભંડોળ પૂરું પાડવામાં આવે છે, તેમ છતાં આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે પીવાનું શુદ્ધ પાણી કે પંખા જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ ન હતી। વધુમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે શૌચાલય અને બાથરૂમ જેવી અનિવાર્ય સુવિધાઓનો પણ સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો। આવી દયનીય સ્થિતિમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા। વધુમાં વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા બતાવીને સરકારી ગ્રાન્ટ લેવામાં આવી રહ્યો હોવાનું પણ બહાર આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા પ્રેમ ભારતી સાકેત વિદ્યાલય સામે કરવામાં આવેલી કાર્યવાહીને પગલે શિક્ષણ જગતમાં ચકચાર મચી જવાની સાથે ફફડાટ વ્યાપી ગયો હતો। આ શાળા હંમેશા વિવાદમાં રહી છે। આ શાળાના હંમેશા કચેરી ખાતે અને શિક્ષકો સાથે અને બધા સાથે પ્રશ્નો સાથે વિવાદમાં રહી છે। આ શાળાઓની રૂબરૂ ચકાસણી કરતાં જાણવા મળ્યું છે શાળાની અંદર કોઈપણ પ્રકારની ભૌતિક સુવિધા ઉપલબ્ધ નથી। વર્ગખંડના બારી દરવાજા નથી, ભૌતિક સુવિધાની અંદર ફ્લોરિંગ પણ નથી, પંખાની સુવિધા પણ ઉપલબ્ધ નથી, વિદ્યાર્થીઓ માટે ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ નથી, પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી અને જે સુવિધા ઉપલબ્ધ છે જર્જરિત હાલતમાં છે। વિદ્યાર્થીના જીવના જોખમે આ શાળા ચલાવવી હિતકારક નથી, જેથી કરીને શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી દીધી છે। શાળાના વર્ગો બંધ કર્યા છે। ગત વર્ષે પણ શાળાના વર્ગો બંધ કર્યા, પરંતુ શાળા દ્વારા અપીલમાં જતા શાળાના વર્ગો 1 વર્ષ માટે પુનઃ શરૂ રાખેલા છે, પરંતુ આ વર્ષે શાળાના વર્ગો બંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી। શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા 36 બતાવવામાં આવી છે, જ્યારે વિદ્યાર્થીઓ 36 હાજર હોતા નથી। 20 થી 21 વિદ્યાર્થીઓ મોટાભાગે હાજર હોય છે રોજ, જ્યારે શાળાની અંદર પ્રથમ સત્રની પરીક્ષા માટે પણ 36 પૈકી 2 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી, જેથી કરીને એમ કહી શકાય કે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખોટી બતાવીને શાળા શરૂ રાખવા માટે થઈ અને પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરીને શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે।